ડીસા દક્ષિણ પોલીસ ખાતે નવરાત્રી મહોત્સવને લઈને પીઆઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વને મોટો તહેવાર તરીકે મનાવવામાં આવે છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે નવરાત્રી મહોત્સવને લઈને ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જેમ નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। ત્યારે આ વર્ષે ગરબા મહોત્સવમાં સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે। ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગરબા આયોજન તથા વ્યાપારીજનો શહેરીજનો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ કડક શબ્દોમાં આયોજકોને સૂચના આપવામાં આવી છે કે જણાવ્યું હતું કે ડીસા શહેરની હદમાં આવેલા પાર્ટી પ્લોટમાં જે પણ ગરબા થતા હોય તેની અંદર ગરબા આયોજકોને ફરજિયાત આઈ કાર્ડ સાથે ગરબાના ગ્રાઉન્ડની ચારે ખૂણે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે અને પાર્ટી પ્લોટ આયોજકોએ ફરજિયાત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે। આડેધડ રોડ રસ્તા પર વાહનો પાર્કિંગ કરાશે તો પોલીસ દ્વારા વાહનોની ટોઈંગ કરવામાં આવશે। સાથે ગરબા મહોત્સવમાં કોઈ અસામાજિક તત્વો ઘૂસે તો કાયદો હાથમાં ન લઈને તુરંત જ પોલીસને જાણ કરવામાં જગદંબાની શક્તિ ઉપાસનાના તહેવાર નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગરબા આયોજકો સહિત શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિષય આવનાર નવરાત્રિ મહોત્સવ, જેમાં મોટા પાયે સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહેલ હતા। તેમાં મહેરબાન ડીજી સાહેબ શ્રી, આઈજી સાહેબ શ્રી તથા એસપી સાહેબ શ્રી ઉપરાંત મહેરબાન ડીવાયએસપી ડીસા ડિવિઝન સાહેબ શ્રીનાઓ તરફથી મળેલ સૂચનાઓ જેવી કે તમામ ગરબા આયોજકોએ ફરજિયાતપણે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે, પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે, ઉપરાંત ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય તેનું તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। ઉપરાંત મહેરબાન એસપી સાહેબ શ્રી તરફથી સૂચના છે કે તમામે એમ્બ્યુલન્સ તથા ફાયર એક્સટિંગ્યુશરની પૂરતી વ્યવસ્થા કરવી, જેથી કોઈ અકસ્માત ના સર્જાય। સાથે સાથ એ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે ધાર્મિક ઉત્સવને શોભે તે પ્રમાણેના ગીતો વગાડવા, કોઈ પણ ધાર્મિક લાગણી દુભાય તે પ્રમાણેના ગીતોથી દૂર રહેવું। સાથે કોઈ પણ પ્રકારની પોલીસની જરૂરિયાત હોય તો પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવેલો છે, તે પોલીસ મારી 24/7 ઓન ડ્યુટી રહેશે। સાથોસાથ હું પણ 9 દિવસ નાઇટ પેટ્રોલિંગમાં રહેવાનું છું, તે બાબતે પણ તમામને સમજ કરવામાં આવેલી છે। સાથે સાથે આમ જનતાને પણ મારા તરફથી એક મેસેજ છે કે આ દિવસો દરમિયાન આયોજકોને તથા પોલીસને પૂરેપૂરો સહકાર કરે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકરારમાં ના ઉતરે, જ્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે, ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે। ક્યાંય પણ જાહેર રસ્તાઓ પર જો આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો આપણા માધ્યમથી હું જાહેર કરવા માગું છું કે અમે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ક્રેન મારફતે તમામ વાહનો રિટેન કરીને વાહનો પોલીસ સ્ટેશન લાવીને મૂકી દેવામાં આવશે। માટે તમામ પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।